હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસે ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે મેથેમેટિક્સનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે. જો તમારે 90 અપ જવું હોય ટીલ 100 તો આ ચેપ્ટરના તો પૂરેપૂરા માર્ક લેવા જ પડે. બરાબર યાદ રાખજો. હવે આમાં બે ટોપિક છે આપણી પાસે, સાતત્ય અને વિકલન. સાતત્ય એટલે સતત વિધેયની વાત થઈ, એ એકચ્યુઅલી ટોપિક છે લક્ષનો, જેમાં લિમિટનો યુઝ થાય છે. વિકલન એનો બીજો ભાગ છે. જો કે વિકલન અને લક્ષ આમ જોવા જઈએ તો એક જ છે, પણ એમાં સતત વિધેયના દાખલાઓમાં લિમિટ જોવા મળશે. વિકલનમાં શરૂઆતમાં વ્યાખ્યાની મદદથી વિકલનમાં લિમિટ જોવા મળશે, પછી લિમિટ જોવા મળશે નહીં. તો આપણે બે ટોપિકને અલગ વહેંચી દઈએ છીએ. એમાં અત્યારે આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ સતત વિધેય. હવે સતત શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. ફિઝિક્સમાં પણ સતત શબ્દનું મહત્વ છે અને ડગલે ને પગલે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એને આપણે બે ત્રણ રીતે સમજી શકીએ. એમાંની પહેલી રીત હું વ્યવહારિક રીતે તમને સમજાવવા જાઉં તો, સમયની સાપેક્ષે તમારી ઉંમરમાં સતત વધારો થાય છે. ગણી, સમયની સાપેક્ષે તમારી ઉંમરમાં સતત વધારો થાય છે. તો આ ત્યાં સાતત્ય જોવા મળે છે કે ભાઈ એક પણ ક્ષણ એવી નથી કે જે ક્ષણે તમારી ઉંમર અચળ હોય. જો તમે એવું સાબિત કરી આપો કે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ક્ષણે એ મોમેન્ટે તમારી ઉંમર અચળ છે, તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી હું તમને સાબિત કરી આપીશ કે તમારી ઉંમર કાયમ માટે અચળ છે. વળી તમે કરી શકવાના નથી, માટે હું પણ કરી શકવાનો નથી. સો સતત વિધેયનું આ વ્યવહારિક ઉદાહરણ થયું. હવે આપણે આલેખથી પણ સમજી શકીએ છીએ કે ભાઈ સતત વિધેયને સમજાવવું કેવી રીતે. તો હું શોર્ટમાં તમને એમ કહું કે જે વિધેયનો આલેખ દોરવા માટે હાથ ઉપાડવો પડતો ના હોય, મતલબ જેનો આલેખ સળંગ હોય, તે વિધેય સતત વિધેય કહેવાય. એટલે તરત જ આપણને લાઈટ થશે. તમને જો યાદ હોય, પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ તમારા બધાના મગજમાં એનું પિક્ચર ક્લિયર થઈ ગયું હશે. એનો આલેખ સળંગ નથી, અને આથી જ મેં તમને 11મા ધોરણમાં લખાયું હતું કે પૂર્ણાંક ભાગ વિધેય એ પૂર્ણાંક કિંમત એટલે કે z ઉપર અસતત છે. ઘરે જઈને 11th ની ચોપડી ખોલીને જોજો, તમને જોવા મળશે. તો આલેખથી આપણે કેવી રીતે કહી શકીએ? તો દાખલા તરીકે કોઈ રેખાનો આલેખ છે મારી પાસે, ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ એક રેખા વિચારો, y mx. તો આનો આલેખ તમે જોઈ શકો છો, સળંગ છે, ક્યાંયથી તૂટક નથી. તો y mx નામનું જે વિધેય છે એ સતત વિધેય છે. પણ માની લો કે કોઈ વિધેય માર્કેટમાંથી આપણને સસ્તા ભાવે આવું મળ્યું. આ છે x 2. અહીંથી આવતા 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 અહીંયા આવ્યું અને આઈને અહીંયા બ્રેક થઈ ગયું, x બરાબર 2 આગળ, અને પછી પાછું અહીંથી આમ આગળ વધ્યું. યાદ રાખજો. તો આનો મતલબ શું થયો? આને તમારે કદાચ વ્યાખ્યાયિત કરવું હોય તો તમે y fx 1/x - 2 થી દર્શાવી શકો કે કેમ ભાઈ x બરાબર 2 આગળ આપણને એ બિંદુ મળતું નથી. જો હું x નું મૂલ્ય 2 લઈશ તો મને y મળતો નથી, એટલે ક્રમિક જોડે x મળતી નથી. એટલે એ બિંદુ આપણે આલેખ પેપરમાં આલેખી શકતા નથી. એનો મતલબ ત્યાં આગળ એ તૂટક બની જાય છે. x બરાબર 2 આગળ આલેખનું અસ્તિત્વ નથી. એટલે આ વિધેય x બરાબર 2 આગળ અસતત છે તેમ કહેવાય. ભાઈ ડાબી બાજુના પાર્ટમાં સતત છે, જમણી બાજુના પાર્ટમાં સતત છે, પણ x બરાબર 2 આગળ તે અસતત છે તેમ કહેવાય. ત્રીજું આપણે જાણીએ છીએ, એની વાત કરીએ પૂર્ણાંક ભાગ વિધેયની. એનો આલેખ તમારી પાસે છે જ, બધાની પાસે 0 1 2 3. એનો આલેખ તમને યાદ હોય તો આપણે આવી રીતે દોરીએ છીએ. આમ 1 આગળ ઓપન સર્કલ નો અર્થઘટન તે બિંદુ ત્યાં અસ્તિત્વ ધરાવતું નથી. ક્લોઝ્ડ સર્કલ નો મતલબ કે તે બિંદુ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. 1 2 3. પછી 1 માટે તમારો આલેખ અહીંયા આવે છે, સીધો જમ્પ કરીને વચ્ચેથી બ્રેક થઈ જાય છે, ત્યાં સાતત્ય જળવાતું નથી, પાછો બ્રેક થયો. એટલે કે દરેક પૂર્ણાંક કિંમત આગળ એક બ્રેક થાય છે.
એટલે આપણે આના માટે એવું કહી શકીએ કે પૂર્ણાંક ભાગ વિધેય એ પૂર્ણાંક સંખ્યા z પર અસતત છે અને એ આપણો આ ચેપ્ટરનો દાખલો બી બનશે અને હું તમને સાબિત બી કરાવીશ. તો પૂર્ણાંક ભાગ વિધેય અસતત છે. આ પ્રકારના વિધેયો જે તૂટક છે, જે સળંગ નથી, જ્યાંથી બ્રેક થાય છે ત્યાં આગળ તે વિધેયો અસતત વિધેયો કહેવાય. તો પહેલી રીત, વ્યવહારિક રીત આપણે જોઈ કે સમયની સાપેક્ષે તમારી ઉંમરમાં સતત વધારો થાય છે. બીજી રીત આલેખની જોઈએ. ત્રીજી રીત, આપણી પાસે ગણિત શાસ્ત્રીઓએ આપણને ચોક્કસ શરતો આપી છે. એ શરતોનું જો વિધેય પાલન કરે તો આ બધા અર્થઘટન સાથે જ એ સંકળાયેલું છે. એ શરતોનું પાલન કરે તો તે વિધેય સતત વિધેય છે તેમ કહેવાય. બરાબર? તો એની વ્યાખ્યા કંઈક આવી છે. ધારો કે f એ ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. c belongs to open interval ab માટે જો લિમિટ x tends to c fx બરાબર fc થાય, fx બરાબર fc થાય તો f એ x બરાબર c આગળ સતત વિધેય છે તેમ કહેવાય. f એ x બરાબર c આગળ સતત વિધેય છે તેમ કહેવાય. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ એટ x equal to c. સ્ટાર્ટિંગમાં તમને એમ થશે કે આ બધું શું હવામાં બધું ઉડી રહ્યું છે, પણ ભાઈ ધીરે ધીરે બધું ગોઠવાઈ જશે એટલે તમારો ટોપિક એકદમ ટકોરા જેવો તૈયાર થઈ જશે. દાખલા જોશો પછી તો સાવ રમકડા જેવું. ધીરે ધીરે ધ્યાન આપો. f એ કોઈ વાસ્તવિક સંખ્યાના અંતરાલ પર વ્યાખ્યાયિત વિધેય છે. આમાંની કોઈ કિંમત માટે જો લિમિટ x tends to c fx બરાબર fc થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત વિધેય છે. કેટલીક બુકમાં અહીંયા અંતરાલ તમને બીજો કોઈ આપ્યો હોય અને અહીંયા a belongs to આપ્યો હોય, લિમિટ x tends to a fx is fa એમ પણ આપી શકે છે. તો આ સતત વિધેયની વ્યાખ્યા થઈ. હવે આ વ્યાખ્યાને થોડી મઠારીને આપણે જોઈએ. મઠારીને એટલે તો કે એમાંથી બધા અર્થઘટન છૂટા પાડીએ. તો 11 માં આપણે જોયું તો તમને યાદ હોય તો કે કોઈ પણ વિધેયને લક્ષ મળે છે એનું અર્થઘટન એ થયું કે તે વિધેયનું ડાબી બાજુનું લક્ષ પણ મળે છે, જમણી બાજુનું લક્ષ પણ મળે છે અને બંને સમાન છે. તો આ જ વ્યાખ્યાને હું જુદી રીતે રજૂ કરું. આપણે કેટલીક વખત આનો ઉપયોગ આવી રીતે પણ કરી શકીએ. જો f એ ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. c belongs to open interval ab માટે હવે થોડીક વાર માટે હું ત્યાં જઉં છું કે મારે કોઈ અંતરાલમાં આનો અભ્યાસ કરવો છે. -1 થી 4 તો -1 થી 4 માં 2 આવે છે તો 2 belongs to open interval -1 to 4 માટે મને આ વિધેયમાં બરાબર સમજો શબ્દો. 2 belongs to open interval -1 to 4 માટે શું f2 નું અસ્તિત્વ છે? f2 વ્યાખ્યાયિત કરો તમે. છે અસ્તિત્વ? જેવું તમે f2 લેશો તો 1/2 -2 છે 0 થશે, પદ અવ્યાખ્યાયિત થશે એટલે f2 નું અસ્તિત્વ નથી એટલે x બરાબર 2 આગળ સતત નથી. તો પહેલો જ મુદ્દો કે ભાઈ જો f2 નું અસ્તિત્વ નથી તો x બરાબર 2 આગળ સતત નથી, પણ જો f2 નું અસ્તિત્વ હોય તો તે સતત થઈ શકે. તો એ જ વસ્તુ અહીંયા કહેવા માંગુ છું કે જો મારે x બરાબર c આગળ સતત બતાવવું હોય તો પહેલું fc નું અસ્તિત્વ હોય. હવે fc જ ના મળતું હોય, c બરાબર 2 લઈ લો તો ત્યાં સાતત્યની ચર્ચાનો કોઈ અવકાશ જ નથી ભાઈ. એટલે પહેલો મુદ્દો fc નું અસ્તિત્વ. બીજું, કોઈ પણ વિધેયને લક્ષ ત્યારે જ મળે કે જ્યારે તેનું ડાબાનું લક્ષ મળતું હોય અને જબાનું લક્ષ મળતું હોય અને બંને સમાન હોય. તો એ મુદ્દાઓ પણ આપણે અહીંયા લઈએ. લિમિટ
x ટેન્ડ્સ ટુ c પ્લસ fx નું અસ્તિત્વ હોય. ત્રીજું, લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx નું અસ્તિત્વ હોય. હવે તમે જુઓ fc નું અસ્તિત્વ છે, જબાના લક્ષનું અસ્તિત્વ છે, ડાબાના લક્ષનું અસ્તિત્વ છે, તથા fc equal to limit x tends to c plus fx equal to limit x tends to c minus fx થાય તો fa x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. તો વિધેય f એ x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. બોલો આટલી વસ્તુ ક્લિયર? આ વ્યાખ્યા અને આ વ્યાખ્યા એક જ છે, બંને જુદી વ્યાખ્યાઓ નથી. આમાંથી મઠારીને એટલે કે સાદુરૂપ આપીને એના એ જ અર્થઘટન સાથે બનાવેલું આ સ્વરૂપ છે. કેટલાક દાખલામાં આ રીત તમને ઈઝી પડશે, કેટલાક દાખલામાં આ રીત ઈઝી પડશે. જ્યારે તમને વિધેય તૂટક આપ્યું છે, આ પ્રકારની રકમ આપી છે કે ભાઈ fx x + 3 x < 1 5x = 1 2x - 3x > 1, તો આ સંજોગોમાં તમને આ રીત ઈઝી પડશે. કેમ? તો કે ભાઈ x એ 1 કરતા મોટો છે, x એ 1 કરતા મોટો છે એનો મતલબ x એ 1 ને જમણી બાજુથી જ અનુલક્ષી શકે. એટલે જબાના લક્ષ વખતે તમારે આ વિધેય લેવાનું. આની વાત કરીએ તો x એ 1 કરતા નાનો છે, એ વખતે x એ 1 ને ડાબી બાજુએથી જ અનુલક્ષશે. એટલે આ સંજોગોમાં તમારે આ જ વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે. સો કહેવાનો મતલબ આ બંને વ્યાખ્યા એક જ છે, પણ છતાં દાખલે આપણે અનુરૂપ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. આ ફોર્મ ને આ ફોર્મમાં બહુ ડિફરન્સ નથી, પણ સંજોગોને અનુરૂપ આપણે રીતનો ઉપયોગ કરીશું. આટલી વસ્તુ ક્લિયર? બરાબર મગજમાં રાખજો. 3 રીતે મેં તમને સતત વિધેય સમજાવ્યું. એક વ્યવહારિક કે સમયની સાપેક્ષે તમારી ઉંમરમાં સતત વધારો થાય છે. બીજું, જેનો આલેખ સળંગ હોય, જેનો આલેખ તૂટક ના હોય એવા વિધેયો સતત વિધેયો કહેવાય. ત્રીજું, જે વિધેય આ શરતો અથવા આ શરતોનું પાલન કરે એ વિધેયો સતત છે તેમ કહેવાય. ક્લિયર પોઈન્ટ? હવે બીજી રીત કે અહીંયા જે આપણે વ્યાખ્યા આપી, જરા ફોકસ કરજો કે મેં જે વ્યાખ્યા આપી છે એ કોઈ ચોક્કસ બિંદુ આગળ સાતત્યની વ્યાખ્યા છે. જો કે ભાઈ c આગળ સતત છે એટલે એનો મતલબ એવો થયો કે મારે -1 થી 4 ની ચર્ચા કરવી હોય તો બધા બિંદુ માટે અલગ ચર્ચા કરવી પડે. કેટલી ચર્ચાઓ કરવાની? ચોપડી વાળા એવું નહીં કે બધા બિંદુએ ચર્ચા કરો. કોઈ ચોક્કસ એવી જગ્યા પકડશે કે જ્યાં આગળ તમે ફસાવો, અથવા જ્યાં આગળ ત્યાં કંઈક ઊંધું જતું થતું હોય એવી જગ્યાએ તમને સતત વિધેયની વાત કરશે. આ પ્રકારના દાખલામાં તમને આવી શરત આપી હોય તો તમને એમ જ કહેશે કે x = 1 આગળ સાતત્ય ચકાસો. આવી શરત આપી અને એવું નહીં કે x = 2 આગળ સાતત્ય ચકાસો. અને અગર કે x = 2 આગળ સાતત્ય ચકાસો તો x > 1 વાળી શરત બધામાં કામ આવશે, કારણ કે 2 1 કરતા મોટા છે. પેલી બંને શરતો આપોઆપ નાબૂદ થઈ જશે, એટલે દાખલો ઓટોમેટિક સહેલો થઈ જશે. તો આ પહેલી વાત થઈ. એના પછી હવે મારે કોઈ અંતરાલમાં સાતત્યની વાત કરવી છે કે ભાઈ આ તો બિંદુ આગળના સાતત્યની વાત થઈ. હવે એ જે ટોપિક છે ચોપડીમાં એની વ્યાખ્યા આપી છે, પણ એના કોઈ ખાસ દાખલા નથી, છતાં ચોપડીમાં છે
એટલે આપણે એની સામાન્ય ચર્ચા કરી દઈએ કે ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત સાતત્ય ધારો કે f a ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત છે. ધારો કે f a ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત છે. અહીંયા ઓપન ઇન્ટરવલ ab પ્રત્યેક c belongs to ઓપન ઇન્ટરવલ ab માટે f સતત હોય. મતલબ આખો ટોપિક આમાં કે ભાઈ વિવૃત અંતરાલ માટે તો ધારો કે સતત છે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ, હવે જુઓ આપણે ક્લોઝ ઇન્ટરવલ ab ની વાત કરવા માંગીએ છીએ. આ છે ધારો કે a, આ છે b, આપણો x અહીંયા રમી રહ્યો છે. વચ્ચેની બધી કિંમતો માટે તો સતત વિધેય છે, સાતત્ય જળવાય છે. પણ હવે મારે a અને b ની ચર્ચા કરવી છે કારણ કે આ અંતરાલમાં a અને b આવતા નથી. તો હવે x અહીંયા રમી રહ્યો છે, x ની ઈચ્છા થઈ a ને જોવા જવાની, a ને મળવા જવાની, a ને અનુસરવાની. તો એ કમ્પલસરી a ને જમણી બાજુએથી જ અનુલક્ષી શકે, ક્યારે ડાબી બાજુએથી ના અનુલક્ષી શકે કારણ કે x આ અંતરાલમાં છે. એની બહાર જશે તો અભ્યાસ પૂરો થઈ જશે. આપણે આ અંતરાલ પૂરતો જ અત્યારે અભ્યાસ કરીએ છીએ તો મને એનું જ લક્ષ જોઈતું હોય તો તે જવાબનું જ લક્ષ મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx નું અસ્તિત્વ હોય તથા લિમિટ x ટેન્ડ્સ ટુ, હવે જો b નું લક્ષ જોઈએ છે, b નું લક્ષ જોઈએ છે તો મારે b નું વળી લિમિટ x ટેન્ડ્સ ટુ b માઈનસ, કારણ કે b ને તે ડાબી બાજુએથી અનુલક્ષે, x ટેન્ડ્સ ટુ b માઈનસ fx નું અસ્તિત્વ હોય તો f a ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત છે તેમ કહેવાય. પણ મિત્રો યાદ રાખો કે આ પ્રકારના દાખલા આખા અંતરાલ પર સતત વિધેયના દાખલા આપણી ચોપડીમાં કે કોર્સમાં મૂકેલા નથી એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ખાલી જોવા માટે એક શોપીસ છે, ઘરમાં શોપીસ મૂકેલો હોય જેના કારણે થોડુંક આપણે દેખાવ સારો લાગે એવી અવાજ છે. બાકી આ વ્યાખ્યા પર આધારિત જ આપણે સતત કામ કરવાનું છે. હવે એના પછી એક બીજો અગત્યનો મુદ્દો, સતત વિધેયોનું બીજગણિત. સતત વિધેયોનું બીજગણિત એકચ્યુઅલી આ ગુણધર્મો છે પણ હવે એને આવું નામ આપ્યું છે એલ્જેબ્રા ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન. f અને g એ x બરાબર c, c belongs to open interval ab આગળ સતત હોય તો f અને g એ x બરાબર c, c belongs to open interval ab આગળ સતત હોય તો પહેલું f plus or minus g પણ x equal to c આગળ સતત છે. બીજું f into g પર x બરાબર c આગળ સતત છે. ત્રીજું f upon g પર x બરાબર c આગળ સતત છે જ્યાં gc not equal to 0 છેદ 0 નથી થતો. સો આટલી વસ્તુ યાદ રાખો. આને કીધું છે સતત વિધેયોનું બીજગણિત કે જો બે વિધેયો સતત હોય તો તેમનો સરવાળો પણ સતત છે,
તફાવત પણ સતત છે, ગુણાકાર પણ સતત છે અને ગુણોત્તર પણ સતત છે તેમ કહી શકાય. તો આ બધી જે વાત હતી એ સતત વિધેયોની હતી. x બરાબર c આગળનું સાતત્ય, એની એ જ વસ્તુ fc નું અસ્તિત્વ હોય, જબાના લક્ષનું અસ્તિત્વ હોય, ડાબાના લક્ષનું અસ્તિત્વ હોય, ત્રણે ત્રણના મૂલ્યો સમાન હોય તો તે વિધેય x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. ત્યાર પછી અંતરાલ પર સાતત્ય અને વિધેયોનું સતત વિધેયોનું બીજગણિત એટલે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત છે. સો આટલા મુદ્દા બરાબર તમારા મગજમાં ભરી રાખજો. ત્યાર પછી હું તમને બીજું એક હોમવર્ક આપવા માંગુ છું. ટેક્સ્ટ બુક ની અંદર સમરીમાં તમને બધા સૂત્રો આપેલા હશે વિકલનના. સમરીમાં તમને બધા જ સૂત્રો આપેલા છે. એ તમામ સૂત્રો આવતીકાલથી, આજે હું અહીંયા લખાવું છું, એ તમામ સૂત્રો આવતીકાલથી દરેક વિદ્યાર્થીએ 5-5 વખત લખી અને મને રોજે રોજ જમા કરાવવાના છે. જ્યાં સુધી ચેપ્ટર પતે નહીં ત્યાં સુધી જો તમારે વિકલન સંકલનના પૂરેપૂરા 100% માર્ક લેવા હોય તો એનું પહેલું પગથિયું આ છે કે તમને વિકલન અને સંકલનના સૂત્રો પાક્કા આવડતા હોવા જોઈએ. તો હું તમને અત્યારે સૂત્રોનો લિસ્ટ આપું છું. કોઈક રહી જાય તો તમે બુકમાંથી જોઈ લેજો, પણ કયા સૂત્રો છે એ હું તમને અહીંયા આપું છું. એ તમામ સૂત્રો તમારે રોજે રોજ 5 વખત લખવાના છે. લખી લો એટલે આપણે વિકલનના સૂત્રો. એમાં પહેલું સૂત્ર d/dx. આ બધી સમજૂતી આગળ આવશે. આમ તો ફિઝિક્સમાં થોડું ફોકસ કરેલું છે. આને આપણે કહીશું x ની સાપેક્ષે વિકલન કરવા જઈ રહ્યા છીએ. સો d/dx c ફોર કોન્સ્ટન્ટ, અચળનું x ની સાપેક્ષે વિકલિત શૂન્ય છે. બરાબર વાત ભેજામાં મૂકી રાખજો કે અચળ વિધેયનું વિકલિત શૂન્ય છે. વિકલિત એટલે વિકલન કરવાથી જે જવાબ મળે એને આપણે વિકલિત કહીશું. એની ચર્ચા પણ આગળ કરીશું. અત્યારે તમારે માત્ર અને માત્ર સૂત્રો પર ફોકસ કરવાનું છે. આ બધા સૂત્રોની સાબિતી છે. સાબિત કર્યા પછી પણ તમારે તૈયાર તો કરવા જ પડશે. સાદી શુદ્ધ ગુજરાતીમાં વાત કહું તો ગોખવા પડશે. સાબિત કર્યા પછી બી પેપરમાં કોઈની સાબિતી પૂછાવાની નથી. આ જસ્ટ આપણા નોલેજ માટે કદાચ કોઈની સાબિતી જોઈતી હશે તો હું તમને આપીશ, બાકી સાબિતી પૂછાતી નથી. બીજું d/dx x⁻n is nx⁻n-1. ત્રીજું d/dx sin x નું વિકલિત છે cos x. ચોથું d/dx cos x. અત્યારે જે સૂત્રો લખી રહ્યો છું એ બધા તમે 11માં ભણેલા છો, બીજા નવા પણ આવશે. પાંચમું d/dx tan x is equal to sec²x. છઠ્ઠું d/dx cot x is equal to -cos x²x. સાતમું d/dx sec x is equal to sec x into tan x. આઠમું d/dx cosec x is equal to -cosec x into cot x. 6 ત્રિકોણમિતિય વિધેયો આવી ગયા, યાદ રાખજો. એના પછી આગળ જઈએ છે. 9 d/dx a⁻x is equal to a⁻x log a base e. base e આપ્યો હોય તો ઠીક છે, ના આપ્યો હોય તો તમારે બેઝ e જ સમજવાનો. આપ્યો હોય તો જે આપ્યો હોય તે સમજવાનો, ના આપ્યો હોય તો e સમજવાનો. 10
d by dx e raised to x equal to e raised to x into log e base એટલે પાછું 1 જ થઈ જવાનું છે. એના પછી 11 d by dx sin inverse x is equal to 1 upon under root 1 minus x square d by dx cos inverse x is minus 1 upon under root 1 minus x square 13 d by dx tan inverse x is 1 upon 1 plus x square 14 d by dx cot inverse x is minus 1 upon 1 plus x square 15 d by dx sec inverse x is 1 upon mod x into under root x square minus 1 so d by dx cos sec inverse x is minus 1 upon mod x into under root x square minus 1 17 d by dx log x is 1 upon x શરત એ છે કે બેઝ e હોય ત્યારે જ એનું વિકલિત 1 upon x અન્યથા રીત બદલાઈ જશે. બરાબર યાદ રાખજો. 18 d by dx root x નું વિકલિત આપણે યાદ રાખીશું 1 upon 2 root x. આટલા સૂત્રો હું તમને અત્યારે આપું છું 18 સૂત્રો. આ 18 સૂત્રો દરેક વખતે રોજે રોજ તમારે 5 વખત લખી અને તૈયાર કરવાના છે. જો તમને ખરેખર રસ હોય તમારે સંકલન વિકલનમાં 100% માર્ક લેવા છે તો એનું આ પહેલું પગથિયું છે. 18 સૂત્રોની સાબિતી છે. પણ તમને કહી દઉં કે હું સાબિત કરી આપીશ તો એનો મતલબ એ નથી કે તમને સૂત્રો આવડી ગયા કે દાખલા આવડી ગયા. હા, સાબિતી નોલેજ માટે કદાચ આપી શકાય, બાકી પૂછાવાની નથી, ગોખવાનું તો છે. હવે થોડો પ્રકાશ પાડીએ તો તમે જુઓ અહીંયા કે આ 3 સૂત્રો એવા છે સી વાળા. 1 2 3 આ જે 3 સી વાળા સૂત્રો છે એ હંમેશા માઈનસ જવાબ આપે. કો cos cot cosec કો વાળા હંમેશા માઈનસ જવાબ આપે. બીજું અહીંયા તમે જોશો તો બે ની પેરમાં તમને કોઈ ચોક્કસ સંબંધ જોવા મળે છે. બે ની પેરમાં તમને કોઈ ચોક્કસ સંબંધ જોવા મળે છે. ત્રિકોણમિતીય પ્રતિવિધિનું ચેપ્ટર છે એ થોડુંક અહીંયા તમને હેલ્પફુલ થશે. એનું કનેક્શન હું તમને સમજાવીશ. પણ અત્યારે તો તમારે એક જ કામ કરવાનું છે કે રોજે રોજ એવરી ડે 5 ટાઈમ્સ 5 વખત તમામ સૂત્રો લખીને તૈયાર કરવાના છે. વધુ આવતી વખતે આપણે આમાં પ્રકાશ પાડીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. આ ચેપ્ટરને તમે બિલકુલ ઇગ્નોર કરતા નહીં, સૂત્રોને ઇગ્નોર કરતા નહીં, ધ્યાન રાખજો. અને આમાં 100% માર્ક લેવાના છે એટલે એકદમ સિરિયસ થઈ જજો. એમ બી સિરિયસ છો જેને રહેવાનું જ છે. ફરીથી કહું છું, વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને એન્જોય કરો. ઓકે, સી યુ. બાય.